ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે જે આપણે સબ્જેક્ટ ટેલી કરવાનો છે એ છે તમારા સિવિલના સેમેસ્ટર થર્ડનો સબ્જેક્ટ, જેનું નામ છે સર્વેઇંગ. બરાબર, જેમાં આપણે ચેપ્ટર નંબર 4 એટલે કે કંપાસ સર્વે રનિંગ હતું. આની પહેલાં પણ મેં તમને કંપાસ સર્વેમાં 2 વિડીયો લેક્ચર્સ કમ્પ્લીટ કરીને બતાવેલા છે, જે પીપીટી લેક્ચર્સ જ હતા, પીપીટી વિડીયો લેક્ચર્સ. પીપીટી તમારા સ્ક્રીન ઉપર શો થતી હતી, અને બાકીનું જે ડિસ્ક્રિપ્શન છે એ હું અહીંયાથી સાથે સાથે તમને કહેતો જતો હતો. બરાબર, તો વાત કરીએ આની પહેલાં આપણે કઈ કઈ વસ્તુ રિવિઝનમાં કમ્પ્લીટ કરી. તો સૌથી પહેલાં મેં તમને કીધું હતું કે 14 માર્ક્સનું ચેપ્ટર છે. બરાબર, એમાં મેં તમને કીધું હતું કે ભાઈ 2 ટાઈપના સર્વે આવે છે. એમાં જો ચેઇનથી હું કરતો હોય, બરાબર, તો એને ટ્રાયંગ્યુલેશન સર્વે આપણે કહેતા હતા. એમાં આપણે જે એંગલ્સ છે એ એંગલની ગણતરી નહોતા કરતા. બરાબર, આ ચેઇન સર્વિસ માટેના બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણા. અને બીજું હતું ટ્રાવર્સિંગ. ટ્રાવર્સિંગમાં 2 ટાઈપ પડતા હતા, ઓપન ટ્રાવર્સ અને ક્લોઝ ટ્રાવર્સ. તો આ ટ્રાવર્સિંગ કરવું હોય, બરાબર, અથવા તો આ જે માલારેખણ કરવું હોય, તો એ માલારેખણ માટે આપણી પાસે 2 ઇન્સ્ટ્રુમેન્ટ હતા. અંદરના ઇન્ટરનલ ખૂણા મેજર કરવા માટે એક કંપાસ અને એક થિયોડોલાઇટ. એમાં જે આપણું ચેપ્ટર છે એ કંપાસને ફોલો કરે છે. હવે એમાં જો મારે ક્લોઝડ ટ્રાવર્સ બનાવવું હોય, તો જે પોઈન્ટથી સ્ટાર્ટ કરી એ પોઈન્ટ ઉપર એન્ડિંગ આવીએ, બરાબર, એને ક્લોઝ ટ્રાવર્સ કહીએ છીએ. આ એની મેથડ. બરાબર, એક પોઈન્ટ ઉપર સેકન્ડ, થર્ડ, એમ બધા પોઈન્ટ્સ ઉપર આપણે વારે વારે જઈ અને એંગલ મેજર કરી નાખી આખું એક બંધ આકૃતિ બનાવવાની છે. અને ખુલ્લી આકૃતિ બનાવીએ તો એને ખુલ્લું ટ્રાવર્સ કહીએ છીએ, કે જે પોઈન્ટ તમે સ્ટાર્ટ કર્યું એ પોઈન્ટ ઉપર એન્ડિંગ ન આવે તો એને ઓપન ટ્રાવર્સ આપણે કહેતા હતા. જેમ કે રોડ છે, ઇલેક્ટ્રિકલ લાઇન છે, પાઇપ લાઇન છે, આ બધા માટે જે ટ્રાવર્સ બનાવીએ, તો જે સર્વે કરીએ એને કેવું કે આપણે સર્વે કેવું કહીએ છીએ, તો કે ઓપન ટ્રાવર્સ. એંગલ જ મેજર કરીએ છીએ. માલારેખણનો મેઇન પોઈન્ટ એ છે કે આમાં આપણે એંગલ મેજર કરશું. એમાં મેં તમને કીધું હતું કે 3 ટાઈપના કંપાસ છે: પ્રિઝમેટિક કંપાસ, સર્વેયર કંપાસ અને ટ્રાન્ઝિટ કંપાસ. પહેલા 2 છે આપણા માટે યુઝફુલ છે, છેલ્લો જે છે આપણા કોર્સમાં નથી. ફોટોગ્રાફ સાથે કમ્પ્લીટ કર્યું હતું. પછી જે આ કંપાસ છે એના બધા ટાઈપના જે આપણે કમ્પોનન્ટ છે, બરાબર, એના ભાગો, એ ભાગો આપણે સમજી લીધેલા હતા. કેના? તો કે પ્રિઝમેટિક કંપાસના. એટલું જેટલું ડિસ્ક્રિપ્શન છે, બરાબર, આ બધું તમને ખાલી પ્રિઝમેટિક કંપાસમાં જોવા મળશે. સર્વેયર કંપાસમાં થોડુંક આનાથી ડિઝાઇન છે એની કેવી હશે, અલગ. પછી આપણે મેં સમજાવેલું હતું કે કોઈ એક જે છે ટ્રાવર્સ, બરાબર, ટ્રાવર્સ પ્લોટ કરતા હોય તમે કોઈ એક પોઈન્ટ ઉપર છો, તો એ પોઈન્ટ ઉપર મારે છે ને પહેલાં કંપાસના અમુક સેટિંગ કરવા પડે. બરાબર, જેમ કે ફોકસ કરવું પડે, સેન્ટરિંગ, લેવલિંગ કરવું પડે. તો એ કેમ થાય મેં તમને સમજાવ્યું હતું. પહેલાં સેન્ટરિંગ કેને કહેવાય, બરાબર, લાસ્ટ લેક્ચરનો આપણો ટોપિક હતો કે જે પોઈન્ટ છે તમારું ગ્રાઉન્ડ ઉપર, એ પોઈન્ટ ઉપર તમારા કંપાસને એકદમ સેન્ટરમાં લઈ આવવાની પદ્ધતિને કહીએ છીએ સેન્ટરિંગ. એના માટે આપણે શું યુઝ કરીશું, તો કે પ્લમ્બો. બરાબર છે, દેખાય છે તમારી સ્ક્રીન ઉપર કે વિથ ધ હેલ્પ ઓફ પ્લમ્બોબ આપણે સેટ કરીએ છીએ. જો અહીંયા પ્લમ્બોબ એના સેન્ટરમાં નથી આવતું, બરાબર છે, તો મારે શું કરવું પડશે, તો કે જે આ કંપાસ છે, બરાબર, નીચે ટ્રાયપોડ છે. કંપાસ છે નીચે આ જે આપેલું છે એ શું છે, તો કે ટ્રાયપોડ. તો ટ્રાયપોડના લેગને આગળ પાછળ કરું, બરાબર, એટલે એ આવી જશે એક લેવલમાં. તો એ આપણે કરીએ છીએ, એને શું કહીએ છીએ આપણે, સેન્ટરિંગ. પછી બીજું છે તો કે લેવલિંગ. લેવલિંગ એટલે શું, તો કે મેં કીધું હતું ને કે એની જે રિંગ છે જેના ઉપર તમારા 0 થી 360 ડિગ્રી લખેલા છે, એ ફ્રીલી તમારા કંપાસમાં ફરી શકે એવી રીતે તમે આખું સેટઅપ કરો. બરાબર, બધું જે જાતનું જે છે, સોકેટ છે, બોલ છે, જેટલા બધા બધું છે, ઢીલું કરી અને એકદમ આમ ફ્રી રોટેશન થાય, બરાબર, રિંગનું ફ્રી ફરી શકે, એને કહેવામાં આવે છે આપણે સેન્ટરિંગ. અથવા તો એના સિવાય કે તમારું જે કંપાસ છે, બરાબર છે, એને આવી રીતે પ્રોપર હોરિઝોન્ટલ સેટ કરવા માટે તમે જે આખી પ્રોસેસ કરો છો એમાં તમે ખાલી આ જ લેગને આગળ પાછળ જ કરશો. બરાબર, કોઈક વાર કેવું થાય કે તમારા લેગના કારણે જે છે ને તમારું કંપાસ આવું ટિલ્ટેડ એટલે કે ત્રાંસું દેખાય. એ ત્રાંસું દેખાવાના કારણે શું થશે, તો કે રીડિંગ્સ ખોટા આવશે. એ ત્રાંસું નહીં, તમારા કંપાસનું આખું બોક્સ છે ને કેવું રાખવાનું છે, ફર્સ્ટ એટલે કે સ્થિર કરવાનું છે. લાસ્ટમાં મેં કીધું હતું ફોકસિંગ. તો ફોકસિંગ માટે તમારે ટૂંકમાં જે રીડિંગ્સ જોવા માટે શું યુઝ થાય, તો એમાં પ્રિઝમ યુઝ થાય છે. તો પ્રિઝમ છે, બરાબર, એને તમારે ઉપર નીચે કરવાનું છે, જેથી તમારા જે રીડિંગ્સ છે, જે તમારા માપ છે, તમને ક્લિયરલી ચોખ્ખા અને લાર્જર સાઇઝમાં દેખાય. બરાબર, પછી આપણે એનો મેઇન એક ટોપિક જોયો હતો કે પ્રિઝમેટિક કંપાસ અને સર્વેયર કંપાસ વચ્ચે ડિફરન્સ શું છે. તો ડિફરન્સ માટે મેં તમને કીધું હતું કે બેની સોય જોવાની. પહેલાં આ જે ફર્સ્ટ છે એ તમારો પ્રિઝમેટિક કંપાસ છે, અને આ જે સેકન્ડ છે એ તમારો સર્વેયર કંપાસ. તો પ્રિઝમેટિક કંપાસમાં સોય છે એ એક સરખી પહોળાઈની હોય છે, બરાબર, એક સરખી વિર્થની હોય છે. આમાં વિર્થ અલગ અલગ હોય છે, સેન્ટરમાં વિર્થ વધારે અને એન્ડમાં વિર્થ ઓછી. અને આમાં જે છે સર્વેયર કંપાસમાં એમાં એના એન્ડ્સ છે એ ધાર, બરાબર, ધારવાળા એટલે કે એજીસ, શાર્પ એજીસ હોય છે. આમાં શાર્પ એજીસ હોતા નથી. પછી આમાં જે આ રિંગ છે, બરાબર, તમારી જેના પર રીડિંગ્સ લખેલા છે, એ રિંગ તમારા સોય સાથે કનેક્ટેડ છે. આમાં રિંગ છે એ સોય સાથે કનેક્ટેડ નથી. સોય આમાં જુઓ પછી કેવું છે, આ જે તમારું પ્રિઝમેટિક કંપાસ છે, તો એમાં જો તમે કંપાસને ફેરવો તો રિંગે ભેગી ફરે, કારણ કે એ સોય સાથે કનેક્ટેડ છે. આમાં ખાલી સોય ફરશે. રિંગ કેવી છે, તો કે ફિક્સ.
બરાબર છે. રિંગ કેવી કરી નાખેલી છે તો કે ફિક્સ. પછી આમાં જે પ્રિઝમેટિક કંપાસ છે એમાં એક સાઈડ પ્રિઝમ હોય છે ને એક સાઈડ છે ને તમારું ઓબ્જેક્ટ વેન હોય છે, જ્યાંથી તમારે ઓબ્જેક્ટને તાકવાનું હોય છે. મેં તમને પહેલાં કેમેરાના એક્ઝામ્પલથી સમજાવ્યું હતું કે કેમેરામાં તમારે કોઈ વસ્તુને કે કોઈ ઓબ્જેક્ટને ફોકસ કરવું હોય તો તમારે એમાં એક ક્રોસ આવે છે વચ્ચે. એ ક્રોસ છે જ્યારે તમારું સેન્ટર થઈ જાય ત્યારે એ તમારું છે બરાબર છે ફોકસિંગ અથવા તો સાઇટિંગ થઈ ગયું એવું માનવાનું. સેમ વસ્તુ અહીંયા તમે અહીંયા ઊભું રહેશો બરાબર, તમે આ પર્સન છો, તમે અહીંયા ઊભા છો અને આની સામે કંઈક અહીં વસ્તુ પડેલી છે, તમારે અહીંયાથી આને જોઈને તાકવાનું. જો ત્રણે એક લાઇનમાં આવી ગયા તમારી આંખ, પછી આ જે વચ્ચે છે વાળ બરાબર છે, ઘોડાનો વાળ અથવા તો પછી સ્ટીલનો વાયર અને પાછળ આપેલું ઓબ્જેક્ટ, ત્રણે લાઇનમાં આવી ગયા તો ડન, તો તમારું છે સાઇટિંગ કમ્પ્લીટ. એવી જ રીતે હું વાત કરું સર્વેયર કંપાસમાં બરાબર, તો સર્વેયર કંપાસમાં બે એવા હશે, અહીંયા પ્રિઝમ નહીં હોય બરાબર, ત્યાંને છે ને આપણે એને કહીએ છીએ આઈ વેઇન, જ્યાંથી તમારી આંખ હશે બરાબર, જ્યાંથી તમે જોશો, અને અહીંયા તમારું ઓબ્જેક્ટ હશે. તમે અહીંયાથી જુઓ અને ત્રણે લાઇનમાં એક સાઇટ આવી જાય બરાબર, એક લાઇનમાં ત્રણે આવી જાય તો પછી એને આપણે સાઇટિંગ કહેશું. પછી આમાં રીડિંગ્સ વાંચવા માટે આ તમારું છે પ્રિઝમેટિક કંપાસ, એમાં પ્રિઝમનો યુઝ થાય છે. આમાં રીડિંગ તમારે જાતે માપવા પડશે બરાબર છે, તમારું ડોકું ઊંચું કરી અને આમાં રીડ કરી અને ફાઇનલ રીડિંગ્સ તમને મળશે. પછી મેં વાત કરેલી કે પ્રિઝમેટિક કંપાસ છે બરાબર, એમાં રીડિંગ છે તમને હોલ સર્કલ બેરિંગમાં મળશે. એમણે આગળ આવે છે હોલ સર્કલ બેરિંગ શું છે. અને સર્વેયર કંપાસમાં જે રીડિંગ છે એ ક્યુબી એટલે કે ક્વાડ્રિલેટરલ બેરિંગમાં મળે છે. સારી ચોકસાઈ માટે તમારે છે પ્રિઝમેટિક કંપાસનો યુઝ કરવાનો, ઓછી ચોકસાઈ માટે સર્વેયર કંપાસનો યુઝ કરી શકો છો. તો ચોકસાઈ વધારે તો એની પ્રાઇસ છે એ વધારે, ચોકસાઈ ઓછી તો એની પ્રાઇસ પણ કેવી છે તમારી ઓછી. સર્વેયર કંપાસની વાત કરીએ તો સર્વેયરની પ્રાઇસ ઓછી છે અને એની જે છે ચોકસાઈ એ પણ કેવી છે ઓછી. લાસ્ટમાં મેં તમને આ ટોપિક સમજાવેલો હતો કે રેખાંશ કેને કહેવામાં આવે છે. રેખાંશમાં મેં કીધું તમને 3 પાર્ટ પડી શકે: ટ્રુ મેરેડિયન, મેગ્નેટિક મેરેડિયન અને આર્બિટરી મેરેડિયન. સાચું રેખાંશ, ચુંબકીય રેખાંશ અને સ્વૈચ્છિક રેખાંશ. બરાબર છે. રેખાંશ કેને કહેવાય કે કોઈ એક ચોક્કસ રેફરન્સ લાઇન જ્યાંથી હું એંગલ મેજર કરું છું બરાબર, મારે ખૂણો માપવો હોય તો એમ કહું કે આ મારી રેફરન્સ લાઇન છે, હવે અહીંયાથી હું માંડીને આ ખૂણો માપું તો આ કેટલાનો થશે, તો બરાબર એમ માનું કે આ 45નો થયો, તો આ જે આ રેફરન્સ લાઇન છે બરાબર એને કહેવામાં આવે છે રેખાંશ. તો આ 3 ટાઈપની રેફરન્સ લાઇન આપણે મળે જ્યાંથી હું ખૂણા મેજર કરી શકું. એક હોય ટ્રુ મેરેડિયન, એક હોય મેગ્નેટિક મેરેડિયન અને એક હોય આર્બિટરી એટલે કે સ્વૈચ્છિક મેરેડિયન. હવે ટ્રુ મેરેડિયન કેને કહેવાય એ મેં કીધું હતું કે તમારું જે છે અર્થ બરાબર છે પૃથ્વી, એના સેન્ટરમાંથી નોર્થ અને સાઉથ પોલને જોડતી જે લાઇન છે બરાબર એને છે ને ટ્રુ મેરેડિયન કહી છે. હવે આ ટ્રુ મેરેડિયન કેવી હશે તો કે જો એકબીજાને પેરેલલ નહીં હોય બરાબર, એકબીજાને સમાંતર નહીં હોય, કારણ કે સેન્ટરવાળી છે એમ માનો આખા પૃથ્વીને નોર્થ પોલને સાઉથ પોલને જોડતી હોય, એના સિવાય બીજી લાઈન હોય તો એ બધા એનું કામ શું છે તો કે એક નોર્થ પોલની સાથે જોડાયેલી છે એક સાઉથ પોલ સાથે, તો આ એકબીજાને સમાંતર હશે નહીં હોય બરાબર છે. આ લાઇન્સ એકબીજાને સમાંતર નહીં હોય, આવી રીતે ગોળ 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 સર્કલમાં ફરતી હશે બરાબર. એટલે આ જે છે એને કઈ કહેવામાં આવે છે તો કે ટ્રુ મેરેડિયન. હવે આને સાપેક્ષ, આ ટ્રુ મેરેડિયનને સાપેક્ષ જો હું કોઈ એંગલ ગણું, આ સપોઝ એન અને એસ છે જે પૃથ્વીના સેન્ટરમાંથી પાસ થાય છે અને મારો જે છે મેં જગ્યા કાંઈ અહીંયા સેટ કરેલી છે બી પોઈન્ટે, તો જે આ ખૂણો મેજર કરું એને ટ્રુ બેરિંગ, બેરિંગ એટલે ખૂણો માપવો, બીજું કંઈ નહીં. બેરિંગ એટલે શું તો કે ખૂણો માપવો. આને કેવો કહેવામાં આવે છે તો કે ટ્રુ બેરિંગ, અથવા તો આને કહેવામાં આવે છે એઝીમથ. શું કહેવામાં આવે છે? એઝમથ અથવા તો એઝીમથ. ડન. પછી આપણે આવી જઈએ, જો એ જે ડિસ્ક્રિપ્શન આપણને લાસ્ટમાં આપેલું છે એને જો ગુજરાતીમાં કહ્યું તો દિગંશ કહેવાય. દિગંશ એના કરતાં તમે એઝમથ યાદ રાખશો ને તો ઇઝી રહેશે બરાબર. પછી મેં તમને કીધું સેકન્ડ શું છે તો કે ચુંબકીય મેરેડિયન. ચુંબકીય મેરેડિયન માટે જો મેં આ ફોટો તમને બતાવેલો હતો કે એના સેન્ટર લાઇનમાંથી જો કોઈ રેખા પાસ થતી હોય બરાબર, નોર્થ અને સાઉથ પોલને જોડતી રેખા હોય તો એ આપણે એ લાઇનને તો આપણે શું કહીએ છીએ તો કે ટ્રુ મેરેડિયન. પણ કંપાસનો રૂલ એવો કંઈક છે કે તમે કંપાસની સોયને મૂકી દો બરાબર ફ્રીલી, આજુબાજુ કોઈ આકર્ષણ ના હોય, ચુંબક તમે ન રાખ્યું હોય તો કોઈ એક દિશામાં સ્થિર થશે. એ દિશા નોર્થ અને સાઉથ પોલથી થોડીક ત્રાસી હશે બરાબર છે. આ દિશા જો થોડીક ત્રાસી છે, એ કામ કરીએ અને આપણે બીજી જે છે લાઇનથી ડ્રો કરીએ, તમને વધારે આઈડિયા આવશે કે જે આપણી રેખા છે બરાબર છે એ આ વાળી રેખા, આ જે છે રેખા એ કેવી છે તમારી તો કે ત્રાસી છે, મેઇન વચ્ચેની પટ્ટીથી કોઈ છે થોડીક ત્રાસી છે, તો એને આપણે શું કહીએ છીએ તો કે મેગ્નેટિક મેરેડિયન. ટ્રુ મેરેડિયનથી થોડીક ત્રાસી રેખા મળે, જો અહીંયા બી તમને દેખી શકો છો કે એને ટ્રુ મેરેડિયન કીધું છે, જો વચ્ચેથી લાઈન પાસ થાય છે એ ટ્રુ મેરેડિયન છે, અને ત્રાસી બની કઈ છે તો કે મેગ્નેટિક મેરેડિયન. હવે આ મેગ્નેટિક મેરેડિયન એ રેફરન્સ લાઇનથી હું કોઈનો ખૂણો મેજર કરું, આનાથી હું કોઈનો ખૂણો મેજર કરું તો આને જે છે એંગલને એને કહેવામાં આવે છે મેગ્નેટિક બેરિંગ બરાબર. મેગ્નેટિક રેખાથી કરું તો મેગ્નેટિક બેરિંગ, ટ્રુ રેખાથી કરું તો ટ્રુ બેરિંગ.
અને સ્વૈચ્છક રેખાથી કરું તો સ્વૈચ્છક બેરિંગ. બેરિંગ એટલે ખૂણો માપવો. બરાબર, ડન. હવે અને પછીનું સ્વૈચ્છક બેરિંગ. સ્વૈચ્છક બેરિંગ પણ મેં તમને સમજાવી દીધું. સ્વૈચ્છક બેરિંગ શું છે? તો સપોઝ એમ માનો કે હું કોઈ આવી રેફરન્સ લાઇન, જો 2 લાઇન રેફરન્સ મારી પાસે બની શકે, કાં તો જો પૃથ્વીના સેન્ટરમાંથી પાસ થતી હોય ઈ, બરાબર છે, જો આ વચ્ચેથી પાસ થાય છે પૃથ્વીના સેન્ટરમાંથી ઈ, અને કાં તો આ જે છે ચુંબકની લાઇન, બરાબર, ચુંબકીય સોયની લાઇન. હવે એમ કહું કે અમારે 2 લાઇન સિવાય કોઈ ત્રીજી રેખાને છે ને રેફરન્સ લેવી છે, જેમ કે કોઈ જાણીતું સ્થળ, જેમ કે હું એમ કહું કે કોઈ મંદિર, બરાબર છે, કોઈ મસ્જિદ, ચર્ચ, ચીમની, એની ટોચ, એને રેફરન્સ ગણું અને ત્યાંથી ખૂણો માપવાનું ચાલુ કરું. એમ માનું કે આ મંદિર છે, બરાબર છે, આ મંદિરની ટોચ છે, અહીંયા ધજા ફરકે છે એની, આને તમે રેફરન્સમાં એની, બરાબર છે, આ આખા મંદિરની લાઈનને તમે રેફરન્સમાં એની, આ મંદિર પાસે ઊભા રહીને તમે આ ખૂણો માપો, બરાબર છે, તો આ ખૂણો જે તમે મળે થીટા ખૂણો, બરાબર, એને શું કહેવામાં આવે છે? સ્વૈચ્છક બેરિંગ. અને આ જે લાંબે લાઈન ધારી, બરાબર છે, આ લાઈનને શું કહેવામાં આવે છે? તમારું સ્વૈચ્છક મેરેડિયન અથવા તો આર્બિટરી મેરેડિયન. એમાં તમે કોઈ એક ઓબ્જેક્ટ, જાણીતા ઓબ્જેક્ટને રેફરન્સ લાઈન એટલે કે આધાર તરીકે ગણો છો ને પછી ખૂણો માપવાનું ચાલુ કરો છો. આ આધાર લાઈન અને આ છે ને એને સર્વે લાઈન કહેવામાં આવે છે. બીજી લાઈન હંમેશા કઈ હશે? સર્વે લાઈન. બરાબર, પહેલી આધાર લાઈન અને બીજી કઈ છે? સર્વે લાઈન. વચ્ચે ખૂણોને કયું કહેવામાં આવે છે? તો કે આર્બિટરી મેરેડિયન. ચાલો આજે એની પછીના નેક્સ્ટ આપણે ટોપિક જોવાના છે, જેમ કે બેરિંગ્સ. બેરિંગ શું છે? તો કે તમે જ્યાં 3 ચોક્કસ રેખાંશ છે, બરાબર, કયા કયા તમે જોયું? પહેલી જે છે એ N થી S માંથી પાસ થતી હોય ઈ લાઈન, બરાબર છે. બીજી કઈ? તો કે થોડીક ત્રાસી, તમારા જે છે મેઇન પોઈન્ટ કરતાં થોડીક ત્રાસી પાસ થતી હોય ઈ, અને એક કોઈ એક વસ્તુની સાથે તમે આધાર લઈને તમે ગણો તો ઈ. એની સાથે જો હું કોઈ ખૂણો મેજર કરું, જો આ ખૂણો મેજર કર્યો આનાથી રેફરન્સ લઈને, પછી અહીંયા પણ મેં એક ખૂણો મેજર કર્યો આની રેફરન્સ લઈને, અને અહીંયા પણ મેં એક ખૂણો રેફરન્સ આને લઈને મેજર કર્યો, તો હજી 3 ને 3 થીટા મળ્યા, બરાબર. એ 3 ને 3 થીટાને કહેવામાં આવે છે બેરિંગ. એ રેફરન્સ લાઇનથી સર્વે લાઇન વચ્ચે બનતા ખૂણાને બેરિંગ કહે છે. ધ એંગલ બિટવીન એની મેરેડિયન, કોઈ પણ હોઈ શકે, પછી સાચું હોય, બરાબર છે, મેગ્નેટિક હોય કે પછી આર્બિટરી હોય, કોઈ પણ મેરેડિયન અને સર્વે લાઇન વચ્ચે જે એંગલ મેજર થાય છે અથવા જે એંગલ ક્રિએટ થાય છે એને આપણે શું કહીએ છીએ? તો કે બેરિંગ. હવે જે બેરિંગ છે, બરાબર છે, તમારે જનરલી 2 ટાઈપના હોઈ શકે. કયા કયા? એક હોય હોલ સર્કલ બેરિંગ અને એક હોય ક્યુબી એટલે કે ક્વાડ્રિલેટરલ બેરિંગ. ગુજરાતીમાં નામ આપણે જોઈએ તો પૂર્ણવૃત્ત અને વૃત્તપાત. અને કરતાં ઇંગ્લિશના જે શોર્ટ ફોર્મ સહેલા પડશે તમને. WCB અને બીજું કયું છે? તો કે ક્યુબી. બરાબર, એક WCB અને બીજું કયું? ક્યુબી. આપણે છે ને પહેલાં WCBને ફોકસ કરીએ. WCB કેને કહેવાય? તો જુઓ, અહીંયા હું એક છે ને ફિગર ડ્રો કરવાની ટ્રાય કરું છું, બરાબર, એના ઉપર તમને એક્સપ્લેન કરું. સપોઝ કે આપણે બ્લેકથી જોઈએ. સપોઝ કે એક આ મેં બ્લેક લાઇન ડ્રો કરી, બરાબર છે, પૃથ્વીના સેન્ટરની મેં 4 ડાયરેક્શનમાં ડિવાઈડ કરી નાખી, N, E, S અને W. ડન, N, E, S ને W. હવે N ને હું 0 ગણું, પછી હું E ને 90 ગણું, બરાબર, એટલે કે ટૂંકમાં આ જે છે એક ક્વાડ્રન્ટ. આ તો તમારે જે એપ્લાઇડ મિકેનિક્સમાં બરાબર આવું કંઈક આવતું હતું કે ક્વાડ્રન્ટમાં ડિવાઈડ એટલે કે એને ચરણમાં, એને ભાગોમાં ડિવાઈડ કરી દેવાનું. 4 ભાગ ડિવાઈડ થયા ટોટલ આખા પૃથ્વીના. એક N થી E, પછી એક S થી E, S થી W અને N થી W. 4. આ જે છે તમારું ફર્સ્ટ, આ પાર્ટ છે તમારું સેકન્ડ પાર્ટ, આ જે છે થર્ડ, અને આ જે પાર્ટ છે તમારો ફોર્થ. તો હવે બરાબર, અહીંયા E ઉપર આપણે લીધું 90, S ઉપર લીધું મેં પાછું 180, ઉપર લીધું મેં 270 અને N ઉપર લીધું મેં 360. તો આના કારણે શું થયું કે ભાઈ 4 પાર્ટમાં ડિવાઈડ થયા. હવે હું એંગલ મેજર કરું તો હું જો સપોઝ 0 લાઇનથી એંગલ મેજર કરું, 0 ક્યાં છે? તો કે N ઉપર છે. ઓકે, N ઉપર ટૂંકમાં 2 એંગલ આવ્યા, એક 0 ને આખું સર્કલ ફરીને પાછું આવું તો 360. મારે કોઈ પણ ખૂણો મેજર કરો, હું એમ કહું કે 152 ગણવો છે, તો સ્ટાર્ટિંગ તો હું N થી કરીશ ને, ઘડિયાળની દિશા બાજુ ફરીશ, 152 અહીંયા ક્યાંક આવે, ખબર પડે છે? આ જે છે એ મારી રેફરન્સ લાઇન છે, NESW એ મારી રેફરન્સ લાઇન છે, અને જે હું ખૂણો મેજર કરું છું આ લાઇન, બરાબર, આ વાળી લાઇન એ મારી સર્વે લાઇન છે, જેના પર મેં ડાર્ક લાઇન કર્યો. અને આ વચ્ચે જે લાઇન પાસ થઈ છે એ કઈ લાઇન છે આપણી? તો કે આ ને આ બે, એ બે રેફરન્સ લાઇન, આધાર લાઇન છે. તો એનાથી મેં કોઈ 152નો ખૂણો મેજર કર્યો ને 0 ક્યાં રાખ્યો? N ઉપર. તો આવી રીતે જે હું એંગલ મેજર કરું, ટૂંકમાં 0 છે એ N ઉપર રાખું, અને જે મેઝરમેન્ટ છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરું,
તો એને હોલ સર્કલ બિયરિંગ કહે છે. ઝીરો ઓલવેઝ ક્યાં હશે હોલ સર્કલ બિયરિંગમાં? તો કે એન એટલે કે નોર્થ ડાયરેક્શનમાં. અને આમાં હંમેશા તમારે કેવી રીતે ફરવાનું છે? તો કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, એટલે કે ઘડિયાળની દિશામાં ખૂણો ગણવાનું ચાલુ કરવાનું છે. ચલો હજી એક ટ્રાય કરીએ. હું એમ કહું કે મારે 222નો ગણવો છે, 222 ડિગ્રીનો ખૂણો ગણવો છે. તો 222 ડિગ્રીનો ખૂણો કયા ચરણમાં આવે? તો કે ત્રીજામાં આવે. જુઓ કેવી રીતે, 0 થી 90ની વચ્ચે આવે? નો આવે. 90 થી 180ની વચ્ચે આવે? નો આવે. પણ 180 થી 270 એટલે કે 270ની વચ્ચે આવે? તો કે હા. તો એ 222નો ખૂણો ગણવો હોય તો અહીંયા ચાલુ કરો, ચાલુ કરો, અહીંયા પહોંચ્યા. આ તમારો 222 ડિગ્રીનો ખૂણો, બરાબર. 0 ક્યાં? એન ઉપર. ગણ્યું કઈ ડાયરેક્શનમાં? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. અને આમાં તમે ક્યાંથી ક્યાં સુધીના ખૂણા મેજર કરી શકો? તો કે જો આમાં દેખાઈ શકો છો કે 0થી માંડીને આ એન ઉપર 0 હોય, ઈ ઉપર સપોઝ 90 હોય, એસ ઉપર 180 હોય, અને ડબલ્યુ ઉપર 270 ને પાછું રિટર્ન થાવ ત્યારે 360 હોય. તો તમે આમાં ટોટલ 0થી માંડીને 360 ડિગ્રી સુધીના ખૂણા તમે ગણી શકો છો. અને આ જે છે આ પ્રકારનું રીડિંગ છે એ પ્રિઝમેટિક કંપાસ છે, બરાબર, એમાં લેવામાં આવે છે. પ્રિઝમેટિક કંપાસમાં આ રીતનો ઉપયોગ થાય છે. કઈ રીતનો? તો કે WCB એટલે કે પૂરો ખૂણો. પૂરો ખૂણો ગણવાનો ક્યાંથી? એનથી. 0 ક્યાં હશે? એન બાજુ, બરાબર. બાકી બધામાં શું હશે? તો કે કંઈક ખૂણાના માપ તમને લખેલા હશે. ડન. 45નો ખૂણો માપવો હોય તો 0 થી 90ની વચ્ચે આવે. તો માપશો કેવી રીતે? આ 45 પૂરું. આ જે લાઈન બની કઈ છે? આ બી વાળી રેફરન્સ લાઈન, સી વાળી સોરી એ તમારી સર્વે લાઈન, ડી વાળી એ સર્વે લાઈન, અને આ એફ વાળી એ સર્વે લાઈન. ત્યાં મેં મારા ઇન્સ્ટ્રુમેન્ટ રાખેલા છે. અને એ ઉપર છે ને મારું, બરાબર છે, ત્યાં મેં સપોઝ છે ને મારા કંઈક ઓબ્જેક્ટ રાખેલું છે. અહીંયા જાળવું છે, DEFB બધા ઉપર જાળવું છે. મારે જાળવાથી ખૂણો માપવો છે. આ સેન્ટર ઉપર મારી વસ્તુ પડેલી છે, કંપાસ પડેલો છે. તો કંપાસ ખૂણો માપીને દેશે. ડન. કેવી રીતે માપશે? તો કે પહેલાં જે એ છે, બરાબર છે, સપોઝ જો તમને સમજાવવાનું ટ્રાય કરું ખૂણો કેમ માપશે. પહેલાં તમારી જે સોય છે અને ઓલું રીડિંગ આખે આખું હતું, બરાબર, એ આવી રીતે હતું. એન અને એસ બાજુ 0 0 હતું, બરાબર. અહીંયા 0 હતું અને અહીંયા 180 હતું. હવે હું કંપાસને છે ને આ બી તરફ ફેરવીશ, બરાબર છે. પહેલાં સીધો હતો, હવે હું શું કરીશ? બી તરફ ફેરવીશ તો કેવો થશે? તો જો કંઈક આવો થઈ જશે. બી ઉપર ફેરવીશ તો કંઈક ખૂણો બદલાયો કે નહીં? પહેલાં 0 હતું, પછી શું થયું? કંપાસને મેં જરાક ગોળ ફેરવ્યો. કંપાસ એટલો તો ફ્રી રોટેટ થાય એટલો તો આપણે ફ્રી રાખીએ છીએ. તો બી ઉપર હવે કંઈક મને ખૂણો મળશે એટલો હું માનું 45 ડિગ્રી છે, બરાબર છે. તો એ પહેલા ચરણમાં આવશે. આવી રીતે મારે ડ્રો કરવાનું છે. આ મેથડ કેના માટે યુઝ થાય છે તમારી? તો કે પ્રિઝમેટિક કંપાસમાં આ ટાઈપની મેથડનો તમારો યુઝ થાય છે, બરાબર. પ્રિઝમેટિક કંપાસમાં તમારે આ મેથડનો યુઝ થાય છે. પછી સેકન્ડ મેથડ આપણને આમાં આપેલી છે, એ છે ક્વાડ્રેટરલ બેરિંગ. તો ક્વાડ્રેટરલ બેરિંગમાં શું હોય છે સમજો. આમાં ચરણ તો 4 જ પડે છે, ખૂણા તો 4 જ, સોરી એના ભાગ તો 4 જ છે. એન થી ઈ, બરાબર. એન થી ઈ તમારો પહેલો ભાગ, ઈ થી એસ તમારો બીજો ભાગ, એસ થી ડબલ્યુ ત્રીજો, અને એન થી ડબલ્યુ ચોથો. પણ આમાં 0 છે ને એ બે ડાયરેક્શનમાં હોય. એનમાંય 0 હોય અને એસમાં બી 0 હોય. ઈમાં 90 હોય અને ડબલ્યુમાં પણ 90 હોય. તો આનો મિનિંગ શું થયો? મેક્સિમમ કેટલો ડિગ્રી સુધી તમે માપી શકો આમાં? તો કે 0 થી 90 બસ. એનાથી વધારે ખૂણા આમાં માપી શકાતા નથી. જો લખ્યું છે 0 થી 90 સુધી આમાં તમે રીડિંગ માપી શકો છો. પણ રીડિંગ હંમેશા કેવી રીતે લેવાનું? કે હું એમ કહું કે તમારે માપવાનો છે, બરાબર. જૂની રીતે કેવું હતું? તો કે અહીંયા હતું 0, અહીંયા જૂની રીતે હતું, બરાબર છે. WCB પ્રમાણે 90 હતું, અહીંયા હતું નહીં 180 હતું, બરાબર છે. પછી અહીંયા કેટલું હતું? 270 જૂની રીત પ્રમાણે. અને અહીંયા કેટલું હતું? તો કે 360 જૂની રીત પ્રમાણે. હું એમ કહું કે તમારે 180નો ખૂણો માપવાનો છે. તો 180 કયા ચરણમાં આવે? તો કે હાલો પહેલી રીત પ્રમાણે બીજા ચરણમાં આવશે, ને આમાં બી બીજા ચરણમાં આવશે. પણ માપવાનું ક્યાંથી? તો આમાં અહીંયા એક મેં બનાવ્યો કે અહીંયા ક્યાંક આવશે આ રીડિંગ, બરાબર. એક આ લાઈન બનાવી, આ સર્વે લાઈન સી. અમારે રીડિંગ લેવો હોય તો બે 0 છે. એક એન પાસે 0 છે અને એક એસ પાસે. તો કયો 0 નજીક પડે છે? એન વાળો કે એસ વાળો? તો કે એસ વાળો. તો પછી એસથી ફરવાનું. આ કઈ ડાયરેક્શનમાં ફેર્યા તમે? આ રીડિંગ લીધું એ કયું લીધું? તો કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. એટલે આમાં તમે છે ને ઘડિયાળની ડાયરેક્શનમાં પણ ચાલી શકો અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પણ ચાલી શકો. જોવાનું 0 કેની નજીક છે. સપોઝ એસથી નજીક હોય તો એસ બાજુ જવાનું, એનથી નજીક હોય તો એન બાજુ જવાનું. સપોઝ ચોથાને જો એમ માની લો કે ચોથા અને પહેલા ક્વાડ્રન્ટમાં હશે ને તો 0 એનથી નજીક હશે. બીજા અને ત્રીજામાં હશે તો કોની નજીક હશે? તો કે એસની.
ત્યારે એસથી ગણવાનું, અને પહેલાં ને ચોથામાં હશે તો તમારે કોનાથી ગણવાનું, તો કે એનથી ગણવાનું, બરાબર. અને આમાં એક વસ્તુ તમારે નવી એડ કરવી પડશે. જે ખૂણો મળશે એ તમને 0 થી 90ની વચ્ચે જ મળશે, બરાબર. 0 ની 90ની વચ્ચે મળે ને એમાં તમારે ડાયરેક્શન લખવાની. 0 પહેલાં લખવાનું. હું એમ કહું કે જો પહેલા ચરણમાં છે એનો ખૂણો કંઈક મને મળ્યો 45 ડિગ્રી, તો પહેલા ચરણમાં હોય 0 થી 45. જો જૂની રીત પ્રમાણે જઈએ તો આખું જો આ બધી અત્યારે જે બોલું છું ને હું, એ કેલ્ક્યુલેટિવ પોર્શન્સ તમે જોશો ને તો તમને ફટાફટ આઈડિયા આવી જશે, બરાબર. અત્યારે નો આઈડિયા આવે, ન સમજાય તો કાંઈ વાંધો નહીં. સમમાં આખું મેં પ્રોસેસ પાછું ગણીને સમજાવેલું છે. અત્યારે તમને થિયોરિટિકલી થોડુંક કદાચ અઘરું લાગશે, પણ ત્યારે બધું તમારું ક્લિયર થઈ જશે, બરાબર. તો મારે શું લખવાનું પહેલાં ક્વાડ્રન્ટમાં, તો એક જે લાઈન છે 0 લાઈન એ પહેલાં લખવાની, બરાબર છે. એટલે 0 લાઈનવાળો ખૂણો કયો છે, તો કે એન, અને પછી ઈ. તો પહેલાં ક્વાડ્રન્ટમાં એંગલ હોય એને શું લખવાનું, 0 θ1 e, સોરી n θ1 e. પછી બીજામાં હોય તો 0 ક્યાં છે, તો કે એસ, તો s θ2 e. ત્રીજામાં હોય તો વળી પાછો 0 ક્યાં છે, તો કે એસ, તો કે s θ3 w. આ લખવાની રીત છે, ક્યુબીને લખવાની આ એક રીત છે. અને ચોથામાં હોય તો 0 ક્યાં છે, તો કે n પાસે, તો કે n θ4 w. આ લખવાની રીત છે. કોને લખવાની રીત છે આ, તો કે તમારા ક્યુબીને. તમારે દિશા લખવાની કે કઈ દિશામાં છે. n ને s હંમેશા પહેલાં, e ને w હંમેશા પછી, બરાબર. પહેલામાં છે તો ne, બીજામાં છે તો એસી, ત્રીજામાં છે તો SW, અને ચોથામાં છે તો NW. ડન. હવે આ બે રીત છે. આ બીજી રીત છે એ સર્વેયર કંપાસમાં યુઝ થાય છે રીડિંગ લેવા માટે. સર્વેયર કંપાસમાં તમે 0 થી 90 ડિગ્રીના જ એંગલ મેજર કરી શકો છો. આપણે બેયના સમ આવશે, તમે કોઈ જાતની ટેન્શન લેવાની જરૂર નથી. આ બધા જ સમ છે, બરાબર. મેં એકદમ પ્રોપરલી તમને આગળ હું એક્સપ્લેન કરી નાખીશ. ડન. હવે એક છે રિડ્યુસ બેરિંગ, થર્ડ ટાઈપ. રિડ્યુસ બેરિંગ એટલે શું, તો કે એક ટર્મ મને આપેલો હોય, WCB આપ્યું હોય, એને મારે ક્યુબીમાં ફેરવવું હોય, બરાબર. WCB આપ્યું હોય એને મારે ક્યુબીમાં હું ફેરવું, કોઈ એક રીડિંગ આપ્યું હોય એનું બીજા રીડિંગમાં ફેરવું, તો એને રિડ્યુસ બેરિંગ કહેવામાં આવે છે. અથવા તો મને WCB આપ્યું છે, બરાબર, એમ માનીએ આપણે WCB આપ્યું છે અને હું ક્યુબીમાં ફેરવું છું, એને શું કહેવામાં આવે છે, લઘુત્તમ બેરિંગ અથવા તો રિડ્યુસ બેરિંગ. કેવી રીતે ફેરવશું લઘુત્તમ બેરિંગને, સોરી આપણે WCBને હું ક્યુબીમાં કેવી રીતે ફેરવીશ, અથવા તો ક્યુબી છે, બરાબર, અને આરબી એને એક જ કહેવામાં આવે છે. જે આ વસ્તુ એક યાદ રાખશું આપણે, આરબી કહું કે ક્યુબી કહું, બેનો મિનિંગ શું થશે, એક જ થશે. ક્વાડ્રેટલ બેરિંગ કે આરબી બે સેમ જ કહેવામાં આવશે. અને એની કિંમત હંમેશા કેટલી હશે, તમારી 0 થી 90ની વચ્ચે. હું ઓલવેઝ શું કરીશ, તો કે પહેલાં WCBમાં મને જો માયનું છે, WCBનો ખૂણો છે, જો આ એને એક્ઝામ્પલ તરીકે પણ આપણને આપેલું છે, આના પણ એક્ઝામ્પલ મેં કરાવેલા છે. ઓલમોસ્ટ બધા એક્ઝામ્પલ છે આના, હું તમને બધા કરાવેલા બી છે અને કરાવીશ બી, બરાબર. અને સાથે સાથે થિયરી પૂરી થાય પછી આખા બધા વિડીયો લેક્ચર્સ થયું તમને હું કરાવીશ. તો શું છે, 0 થી 90ની વચ્ચે WCB હોય, એટલે કે પેલું હોય 360 વાળો હોય, 0 થી 90ની વચ્ચે હોય, તો એમાં તો કોઈ જાતનો ચેન્જીસ નથી. ખાલી તમારી ડાયરેક્શન N થી E, એમ કહો કે 43 ડિગ્રીનો છે તો હું લખી નાખવાનું N 43 ડિગ્રી E. આ ફેરાઈ ગયો WCBમાંથી QBમાં અથવા તો RBમાં. પછી જો તમારો ખૂણો 90 થી 180ની વચ્ચે હોય, તો તમારો જે ખૂણો હું એમ આવું, સપોઝ હું એમ કહું કે તમારો છે ને 100 ડિગ્રી છે, ખૂણો કેટલો આવ્યો, 90 થી 100ની વચ્ચે, 90 થી 180ની વચ્ચે 100 ડિગ્રી એ બીજા કેસ માટે. ત્યારે શું કરવાનું, તો કે 180 માઇનસ 100 લખ્યું છે અહીંયા, 180 માઇનસ ખૂણો કરવાનો. તો ખૂણો કેટલો આવ્યો, 180 માઇનસ 100 કરું તો 80નો આવ્યો. દિશા કઈ લખવાની, S થી E. આ લખાઈ ગયું, S 80 ડિગ્રી E. પછી ત્રીજી વાત કરીએ કે તમારો જે ખૂણો છે, સપોઝ એ ખૂણો આવે 180 થી 270ની વચ્ચે, જેમ કે આવ્યો 210 ડિગ્રી. કેટલો આવ્યો, 210 ડિગ્રી. તેના કેસમાં શું કરવાનું છે, તો કે ખૂણો -180, આના -180 કરો, શું આન્સર આવે તમારો, તો કે 30 ડિગ્રી જેવું આવશે. તો આ 30 ડિગ્રીનું કરવાનું શું, તો કે લખી નાખવાનું આ દિશાની વચ્ચે SW, આવડશે. અને લાસ્ટમાં શું છે, તો કે 270 થી 360ની વચ્ચે. તો એના માટે શું કરવાનું, તો કે આવો કંઈક ખૂણો હોય તેને 360માંથી બાદ કરવાનું. જેમ કે 300 છે, 300 ડિગ્રી મને મળ્યો, તો 360 માઇનસ 300 કરો જરાક, શું આન્સર આવે, તો કે 60 ડિગ્રી આવે. એનામાં દિશા લખી નાખવાની N 60W. આવડશે. આ તમારા કેમાં, તો કે હોલ સર્કલ બેરિંગ એટલે કે પૂર્ણ વૃત્ત બેરિંગમાંથી વૃત્તપાત બેરિંગમાં ફેરવવાની રીત છે, જેને આપણે
આરબી કહીએ છીએ, અથવા તો એને ક્યુબી પણ કહેવામાં આવે છે. આ તમારી દિશા અને સાથે સાથે મેં વચ્ચેના એંગલ્સ કેવી રીતે મેજર કરવાના ને એ રીત સમજાવી દીધી. આ ટેબલ છે ને, આટલું આ ભાટ એનો એ ખાસ યાદ રાખવાનો છે. પહેલા ચરણમાં હોય તો કાંઈ ફેરફાર નહીં, બીજા ચરણમાં હોય તો 180માંથી ખૂણો આપેલો હોય બાદ કરવાનો, ત્રીજા ચરણમાં હોય તો કે ખૂણામાંથી 180 બાદ કરવાનું, અને ચોથામાં હોય તો 360માંથી ખૂણો બાદ કરવાનો. પાછળ આ દિશા ભૂલતા નહીં, બરાબર છે. ડાયરેક્શન્સ ચેન્જ થવી જોઈએ નહીં. આવી જ રીતે જો ઊંધું કરવું હોય મારે, સપોઝ મને આરબી આપ્યું હોય, બરાબર, રિડ્યુસ બેરિંગ આપ્યું હોય, મને દિશા અને ખૂણો ને બધું આપ્યું હોય, તો મારે WCBમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવવાનું? તો જુઓ, અહીંયા સપોઝ જો લખ્યું છે મને, પહેલું શું છે તો કે પેલો N(θ1s) એટલે કે પહેલા ચરણમાં ખૂણો હોય તો અહીંયા એમ લખ્યું કે પહેલા ચરણમાં 43 ડિગ્રી N, 43 ડિગ્રી E, આવું કંઈક લખ્યું છે. તેને મારે WCBમાં ફેરવવું હોય તો કોઈ ચેન્જીસ નહીં, લખી નાખવાનું 43 ડિગ્રી, ખાલી દિશા કાઢી નાખવાની. ડન. આ ફર્સ્ટ. પછી એમ માનું કે સેકન્ડ ક્વાડ્રન્ટમાં છે, એમ લખ્યું છે અહીંયા કે S 50 ડિગ્રી ઈસ્ટ, આવું કંઈક લખેલું છે. આ સેકન્ડ ક્વાડ્રન્ટની વાત કરું, બીજા ચરણમાં છે તો એના માટે મારે શું કરવાનું? ખૂણામાં જે ખૂણો આપ્યો છે આ 50 ડિગ્રીનો, એનામાંથી 180 બાદ કરી નાખવાનું. તો એમાંથી હું 180 બાદ કરી નાખું તો અહીંયા આવ્યો હોય 130 ડિગ્રીનો. આ 130 ડિગ્રી કેમાં ફરી ગયો? હોલ સર્કલ બિયરિંગમાં, બરાબર. એવી જ રીતે હું વાત કરું, ત્રીજા ચરણમાં છે, ખૂણો આપેલો છે S 50 ડિગ્રી W. આમાં મેં કીધું ને આની વચ્ચે 90થી વધારેનો તો ખૂણો આવશે જ નહીં. તો ત્રીજા કેસમાં શું કરવાનું તમારે? તો કે ભાઈ ખૂણા પ્લસ 180 કરવાનો છે. ખૂણો તમને આપ્યો હોય એમાં તમારે 180 ઉમેરી દો. કેટલું થાય? તો કે આવશે 230 ડિગ્રી જેવો કંઈક આન્સર, બરાબર છે. અને આવી જ રીતે હું એમ કહું કે ચોથા ક્વાડ્રન્ટમાં છે, ફોર્થ ક્વાડ્રન્ટમાં છે, તો એમ લખ્યું હશે અહીંયા N 60 ડિગ્રી W. તો શું કરવાનું? તો એ 360માંથી બાદ કરવાના. તો 360 - 60 એટલે પૂરેપૂરો ખૂણો 300 મળી ગયો. તો આ જે છે આ રીત, આટલું એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. સમમાં બેયનો યુઝ આવશે, WCBમાંથી QBમાં ફેરવવા અને QBમાંથી WCBમાં ફેરવવા માટે તમને આ જે છે ટેબલ્સ, આના રૂલ્સ ખાસ કામ લાગશે. ને એક્ઝામમાં પણ તમને આવા શોર્ટ ફોર્મ્સ પૂછાશે જ, બરાબર. આ ચેપ્ટર છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 14 માર્ક્સનું છે. એટલે સમ તો આમ તો જો MCQs હશે તો સમ નહીં પૂછે, પણ આવામાંથી કોઈ પણ પૂછાઈ શકે કે WCBમાંથી QBમાં ફેરવવું હોય તો કેવી રીતે ફરે. ડન. ચલો પછી આપણે આવી જઈએ આપણા ટોપિક નંબર નેક્સ્ટ અને આજના લાસ્ટ ટોપિક ઉપર. આજના વિડીયો લેક્ચરના શું છે તો કે ફોર બેરિંગ અને બેક બેરિંગ કેને કહેવામાં આવે છે. તો એક લાઇન માનો કે A થી B લાઇન છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો એક લાઇન છે જે છે A અને બીજી લાઇન છે એ છે તમારી B. તો A થી B વચ્ચે જો હું રીડિંગ લેતો હોય, બરાબર, A થી B તરફ જઈને રીડિંગ લઉં ને, બરાબર, તો એને ફોર બેરિંગ કહેવાય. અને B ઉપર પહોંચીને હું પાછું રીડિંગ લઉં ને, બરાબર છે, B ઉપર પહોંચીને એનું હું પાછું રીડિંગ લઉં ને, તો એને કહેવામાં આવે છે બેક બેરિંગ. આવડશે? A થી B તરફ લેતો હોય, બરાબર, એને ફોર બેરિંગ કહેવાય, અગ્ર બેરિંગ. અને B ઉપર આવી અને હું પાછું એનું રીડિંગ લઉં તો એને કહેવામાં આવે છે બેક બેરિંગ. અને આમાં પણ આપણે બહુ યુઝફુલ થશે ફોર બેરિંગ ને બેક બેરિંગ. યાદ રાખવાનું, ફોરવર્ડ આગળની દિશા તરફ વાલું તો એને બેક બેરિંગ, પાછળ આવું રીડિંગ લેવા માટે તો એને કહેવામાં આવે છે ફોર બેરિંગ. પાછળ એટલે કે આપણો આપેલા સ્થળ ઉપર પાછું આવું તો, બરાબર. એ પહેલેથી મેં ગણી લીધેલો છે, એ મારી પાસે છે, અને હું B ઉપર જઈને પાછું એ માપું તો એને શું કહેવામાં આવે છે? એનું બેક બેરિંગ. પણ A થી B તરફ માપું તો એને કહેવામાં આવે છે એનું ફોર બેરિંગ. ઓલવેઝ યાદ રાખજો, ફોર બેરિંગ અને બેક બેરિંગ વચ્ચે તમારે છે ડિફરન્સ કેટલો હશે તો કે 180નો ડિફરન્સ હશે, બરાબર. ફોર બેરિંગ પ્લસ બેક બેરિંગનો સરવાળો, ફોર બેરિંગ અને બેક બેરિંગની બાદ બાકી કરો તો તમને જવાબ કેટલો મળવો જોઈએ? 180 આન્સર મળશે, બરાબર. અહીંયા જુઓ, ફોર બેરિંગમાંથી બેક બેરિંગમાં મારે કન્વર્ટ કરવું હોય, જો આના દાખલે પૂછે તમને એમ કે આનું FB એટલું છે તો BB શોધો, બરાબર છે. 4B અને BB રૂલ એવો કંઈક હશે કે જો ખૂણો તમને આપેલો ખૂણો હોય, હું એમ કહું કે ખૂણો તમને આપું છું, ખૂણો છે 90, આ જે છે એ ફોર બેરિંગમાં છે અને બેક બેરિંગમાં ફેરવો, બરાબર. તો આ જે તમારો ખૂણો છે એ કેવો છે? 180થી વધારે છે કે 180થી ઓછો છે? તો 90 ડિગ્રી 180થી ઓછો છે, તો એમાં 180 શું કરવાનું? તમારે ઉમેરવાનું. બેક બેરિંગ જોતું હોય તો તમે 180 ઉમેરું તો આનો આન્સર આવે 270. આ બેક બેરિંગમાં ફરી ગયો. આવડશે? નિયમ શું છે ફોર બેરિંગ અને બેક બેરિંગનો? કે જો ખૂણો 180થી ઓછો હોય, બરાબર, તો તમારે એમાં 180 ઉમેરી દેવાનું તો તમને બીજું ટર્મ મળી જાય,
બરાબર, જરૂરી નથી. અહીંયા હું એમ કહું કે આ બેક બેરિંગ છે, બેક બેરિંગ એનું 90 છે, તો એને એના ફોર બેરિંગમાં ફેરવો તો પણ રીત એ નહીં જ આવશે. તમારો ખૂણો કેવો હોવો જોઈએ, 180થી ઓછો તો 90 એડ કરવાનું. અને જો બીજી રીત કે તમારો ખૂણો સપોઝ એવો હોય 270 આપેલો છે, તમારું ફોર બેરિંગ કેટલું આપ્યું છે તમને, અગ્ર બેરિંગ 270, એને બેક બેરિંગમાં ફેરવવાનું કહે તો આ ખૂણો કેવો છે 180થી વધારે, તો એમાં 180 બાદ કરી નાખવાનું. 180 બાદ કરું તો બેક બેરિંગ કેટલું આવશે એનું 90. રૂલ યાદ રહી જશે. 180થી ખૂણો મોટો તો શું કરવાનું, તો પ્લસ 180. જો અહીંયા લખ્યું જ છે બેક બેરિંગ શોધવું હોય તો ખૂણો 180થી ઓછો હોય તો ફોર બેરિંગ પ્લસ 180, અને ખૂણો 180થી વધારે હોય, ફોર બેરિંગ 180થી વધારે હોય તો ફોર બેરિંગ માઇનસ 180, એટલે ખૂણો માઇનસ 180. FB એટલે ખૂણો જે આપણે મેં આપેલો હશે રકમમાં, બરાબર, એવી રીતે યાદ રાખવાનું. 180થી ઓછો તો 180 ઉમેરવાનું, અને 180થી વધારે તો 180 શું કરી નાખવાનું, એમાં બાદ કરી નાખવાનું થશે. 181 બી હોય તો પણ આપણે શું કરી નાખશું, એને બાદ. આ પણ સમ તમને છે, બરાબર, આગળ આખા આવશે એટલે તમને બેટર આઈડિયા આવી જશે. જે આપણે જોયું એ WCBમાં જોયું, ફોર બેરિંગમાંથી બેક બેરિંગમાં ફેરવવું હોય તો. QBમાં કાંઈ નથી કરવાનું. જુઓ શું કર્યું, આવો કંઈક ખૂણો આપ્યો છે N30 ડિગ્રી E, દિશા બદલી નાખો એની, બે એનની જગ્યાએ S અને ઈની જગ્યાએ W. સેમ વસ્તુ અહીંયા તમને ખૂણો આપેલો છે, શું છે તો કે SW, અહીંયા શું કરવાનું NE, અહીંયા NW તો SE. ખૂણો જો અંદર કાંઈ ફેરવતો નથી, હું ખાલી આગળની દિશા બી બદલી નાખું છું. અહીંયા AC આપેલું છે તો અહીંયા શું કરી નાખવાનું NW. આવડશે ફોર બેરિંગથી બેક બેરિંગમાં ચેન્જ કરવું હોય તો QBમાં, બરાબર. જેટલી રીત છે આપણી, બે જ રીત છે આમ તો, એક છે WCB ને એક છે QB. તો WCBમાં તો તમને કહી દીધું 180 ઉમેરવાનું, 180 બાદ કરવાનું. આમાં શું કરવાનું તમારે તો કે આગળની જે દિશા છે એ ફેરવી નાખવાની, અને વચ્ચેનો ખૂણો છે એઝ ઇટ ઇઝ રાખવાનો, એમાં કોઈ જાતનો ચેન્જીસ તમારે કરવાનો નથી. ડન. તો આના પછી આપણે હજી થોડી ઘણી થિયરીઝ બાકી છે, જેમ કે એંગલ મેજર કેમ કરવા, પછી આ જે છે તમે એંગલ મેજર કરતા હોય ત્યારે કયા કયા પ્રકારની એરર્સ આવે, અને 2 થી 3 વ્યાખ્યા. એટલું પૂરું થઈ જાય પછી તમારા બધા દાખલા છે, બરાબર. ઘણા બધા વિડીયો લેક્ચર્સ થશે દાખલા માટે, અને ઓલમોસ્ટ જેટલા દાખલા અહીંયા આવી શકતા હોય ને બધા જ કવર કરાવવાની આપણે પૂરેપૂરી ટ્રાય કરશું. તો આજના જે આપણા વિડીયો લેક્ચર છે, બરાબર, એના અહીંયા જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આની પછીની લગતી જે થિયરીઝ છે એ આપણે ટેલી કરશું, બરાબર છે. થેન્ક યુ.